કર્ણાટકની આપણે વાત કરીશું તો 28 બેઠક કર્ણાટકમાં અને 21 થી 24 બેઠક બીજેપીને જઈ રહી છે, એટલે કે ઇન્ડિયા ગઠબંધનની આપણે વાત કરીએ તો એનડીએની વાત કરીએ તો 23 થી 26, કોંગ્રેસની વાત કરીએ તો 3 થી 7, ઇન્ડિયા ગઠબંધનની વાત કરીએ તો 3 થી 7 બેઠક અહીંયા જઈ રહી છે। એટલે કર્ણાટકમાં અહીંયા આપણે જોઈએ તો બીજેપી એટલે કે એનડીએ હાવી થતું અહીંયા જોવા મળી રહ્યું છે। અને આંધ્રપ્રદેશની 25 બેઠક પર જે જંગ હતો તેમાં એનડીએ ને 19 થી 22 બેઠક, અહીંયા આગળ મહત્વના અને મોટા સમાચાર એ છે કે જ્યાં આગળ ઇન્ડિયા ગઠબંધન 5 થી 8 બેઠક ઉપર સીમિત રહી શકે છે। આંધ્રપ્રદેશથી આ મોટા અને આશ્ચર્યજનક સમાચાર તે માટે પણ હોઈ શકે સંધ્યા કે જ્યાં આગળ એનડીએ નું ગેન 19 થી 22 બેઠકોનું પણ અહીંયા આગળ જોવા મળી રહ્યું છે। બિલકુલ, તો કર્ણાટક અને આંધ્રપ્રદેશની આપણે વાત કરી છે તો સાઉથના પોકેટ છે, અલગ અલગ રાજ્યો અને આ રાજ્યોની કંઈક આ સ્થિતિ છે। કર્ણાટક અને આંધ્રપ્રદેશ, જપનભાઈ, કર્ણાટકમાં 28 માંથી જો એનડીએને જોઈએ તો 23 થી 26, જ્યારે કે ઇન્ડિયા ગઠબંધનને 3 થી 7 બેઠક। એક કર્ણાટકમાં ભીતિ હતી કારણ કે લોકલ ઇશ્યુઝ બહુ ચાલ્યા હતા, એટલે એવી શંકા હતી કે ભાજપને ફટકો પડશે આ વખતે, અને તેની સ્ટેટ ગવર્મેન્ટે પણ ખૂબ પ્રયત્નો કર્યા હતા। સ્ટેટ ગવર્મેન્ટમાં પાવર હોય છે, ગુજરાતમાં હોય, કર્ણાટકમાં એમની સરકાર કોંગ્રેસની હોય, એને પાવર હોય છે, તો સ્ટેટ ગવર્મેન્ટે પણ ખાસી મહેનત કરી હતી, પણ તેમ છતાં આંકડો ખૂબ સારો છે એનડીએ માટે, બીજેપી માટે। બીજેપી જેડીએસ ભેગા ત્યાં લડે છે, અને મેં જેમ કે અગાઉ કહ્યું કે 2009માં ભાજપ માટે કપરી ચૂંટણી હતી, હારી પણ ગયું હતું, પણ તેમ છતાં કર્ણાટક એમની સાથે રહ્યું હતું, અને પાછલી ત્રણેય ચૂંટણીમાં કર્ણાટકે ડબલ ડિજિટમાં ખૂબ સારી બેઠકો આપી છે। તો જે દક્ષિણ ભારતની આપની કમ્પ્લેન હતી એમાં મેં કર્ણાટક ગણાયું હતું જી, એ પ્રમાણે, અને આંધ્રપ્રદેશનો પણ આપે જે આંકડો કહ્યો એ પણ બિલીવેબલ છે। આ વખતે બહુ સ્પષ્ટ હતું, 19 થી 22 બીજેપી, બહુ સ્પષ્ટ હતું કે જગનની સામે છે આ વખતે વેવ, અને ત્યાં વિધાનસભાની પણ ચૂંટણી, એટલે ભાજપે કેલ્ક્યુલેટિવલી ચંદ્રાબાબુ નાયડુ અને જે બીજા પેલા જે એક્ટર છે એમની સાથે, બેની સાથે, પવન કલ્યાણની સાથે ત્યાં ટાઈઅપ કર્યો કે ભાજપ ખાલી 6 સીટો પર ત્યાં લડે છે, એટલે ભાજપને કોઈ બહુ મોટો ગેઇન નથી મેળવવાનો, ઇટ વિલ બી અ સ્મોલ ગેઇન, પણ જે નરેન્દ્રભાઈની મોદીની રેલીને જે ત્યાં ટ્રેક્શન મળતું હતું, અને જે કંઈ આપણા પત્રકાર મિત્રો ત્યાં જઈને આવ્યા, દે વેર સેઇંગ કે ખૂબ સારો ગેઇન એનડીએ માટે અને થોડો ગેઇન ભાજપ માટે આંધ્રપ્રદેશમાં આ વખતે છે। તેલંગાણામાં પણ આપને કદાચ એ જોવા મળશે।